હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર ફરી પાછો એક નવો ટોપિક લીધો છે। અગાઉ આપણે જે છે એ શેરના પ્રકારો અને તફાવત વિશે આપણે માહિતી મૂકી દીધેલી હતી। ખાસ હજી પણ ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ખાસ જોઈ લેજો, કારણ કે મેં તમને ફરી પાછું કીધું કે આ ટોપિક બધા હું એવા લેવાનો છું કે જે તમારા બંને સબ્જેક્ટની અંદર કામ આવે એવા વિષયો છે કે એસપીસીસી માં પણ આ મુદ્દો આવે છે, તેમજ અત્યારે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન સંદર્ભમાં પણ આ મુદ્દો આવે છે। ઇવન વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર અત્યારે હું જે તમને ટોપિક કરાવું છું એ ફરી પાછું નામના મૂળ તત્વો ભાગ 2 ડિબેન્ચરના હિસાબોની અંદર આવવાનો હતો છે, જેનો મતલબ કે આ કોન્સેપ્ટ સમજવા જેવો છે। અને જે શિક્ષક અત્યારે એને ખબર જ છે કે ભાઈ ધોરણ 12 ની અંદર આવતો ટોપિક છે, તો મારી દ્રષ્ટિએ આ અગત્યનો ટોપિક કહી શકે સમજવાની દ્રષ્ટિએ, કારણ કે તમને ફરી પાછું કરવું પડશે। બરાબર, તો હવે આગળ આપણે સમજ્યા હતા શેરના પ્રકારોમાં ઇક્વિટી શેર તેમજ પ્રેફરન્સ શેર। બરાબર, આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક એવો ટોપિક લીધો છે કે જે ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે। અને મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર પણ એક જે છે એ કંપનીનું દેવા સ્વીકારતો દસ્તાવેજ છે। આ એક ડિબેન્ચરનો અર્થ મતલબ સાહેબ તમે શું કહેવા માંગો છો કે જ્યારે પણ કંપનીને લાંબા ગાળા માટે તેમજ મધ્યમ ગાળા માટે કરી અને ઉછીના નાણાંની જરૂર પડે છે, અને આ ઉછીના નાણાં ઉપર કંપનીને એવું છે કે ભાઈ હું માર્કેટમાંથી એટલે કે બજારમાંથી જે છે આ ડિબેન્ચર બહાર પાડી અને હું એક એવા પ્રકારના નાણાં મેળવવા માંગુ છું કે જેના ઉપર મને જે વ્યાજ ચૂકવવાનો છે ને એ મને પહેલાથી કહી દેવો છે, એનો સમયગાળો છે એ પણ મને પહેલાથી કહી દેવો છે, અને બીજી બાબત મને માલિકીની મૂડી બહાર પાડવી નથી। તો એનો મતલબ કે હવે કંપની શું બહાર પાડશે ખબર છે, તો કે ઉછીની મૂડી બહાર પાડશે। અને સરળ ભાષામાં કહું વિદ્યાર્થી મિત્રો, આ એક એવા પ્રકારની જામીનગીરીનો પ્રકાર છે કે જેની અંદર કંપની જે છે એ માલિકીની મૂડી નથી બહાર પાડતી, પણ દેવા તરીકે આ બધી વસ્તુઓ બહાર પાડે છે। અને આ દેવું જે છે કંપનીને નક્કી કરેલા સમયગાળા દરમિયાન નક્કી કરેલા વ્યાજના દરે જે છે એ રકમ જે છે એ પરત કરવી પડશે, મતલબ કે આ કોઈ માલિકીની મૂડી નથી। તો એનો મતલબ કે અત્યારે મેં તમને જે રજૂઆત કરીને એ ખરેખર એના અર્થમાં આવી ગયો, તેમજ એની લાક્ષણિકતામાં આવી ગયો, અને વિશેષમાં તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે મેં જ્યાં પણ રેડ પેનથી ડોટ્સ કર્યા છે વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર લાક્ષણિકતાઓ આવે છે। એનો મતલબ કે અત્યારે બોર્ડ ઉપર તમને અર્થ અને પ્રકાર જ દેખાય છે, પણ એ અર્થ અને પ્રકાર પૈકી પણ યસ તો કે લાક્ષણિકતા આપણે ઓલમોસ્ટ કવર કરી લીધી। 2 લાક્ષણિકતા સિવાય બધી લાક્ષણિકતાઓ આની અંદર કવર પણ થઈ ગઈ છે। અને મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિક એવો છે કે એનામાંથી ઓછામાં ઓછું એક પ્રશ્ન આવવાની સંભાવના ખૂબ જ વધારે રહેલી છે, કારણ કે આના પછીનો પણ એક ટોપિક છે, કયો છે યસ તો કે બોન્ડ છે। ને આની હું બહુ આછી પાતળી સમજ કહી દઉં કે બોન્ડ અને ડિબેન્ચર વચ્ચે છે ને એક તફાવત છે કે જે બોન્ડની કિંમત છે ને એ ડિબેન્ચરની કિંમત કરતા વધારે હોઈ શકે છે। તમે સાંભળ્યું હશે કે નર્મદા સરોવર જે છે એને લગતા બોન્ડ સરકાર બહાર પાડે છે, એનો મતલબ કે અત્યારે અહીંયા આ પ્રકારની જે બોન્ડ છે જામીનગીરી છે એ જનરલી વધારે પ્રમાણમાં જે છે એ સરકાર બહાર પાડે છે। અને જે બોન્ડ છે વિદ્યાર્થી મિત્રો, જે હેતુ માટે નાણાંનો ઉપયોગ કરશો એ હેતુના નામના એ બોન્ડનો જે છે નામ આપી દેવામાં આવે છે, અને એની અંદર જ એ નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે। સમજૂતી આપણે ડિબેન્ચર લઈએ છે, પણ વચ્ચે મેં તમને એટલે આ વસ્તુ કીધી કે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન હોય છે કે સાહેબ બોન્ડ અને ડિબેન્ચર વચ્ચે શું તફાવત, તો આ બહુ મેજર ડિફરન્સ મેં તમને કહી દીધું જે અત્યારે મેં તમને પ્રસ્તાવનામાં સમજાવ્યો છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો પૂર્ણ થયા બાદ ખાસ એક વખત બોન્ડનો અભ્યાસ કરી લેજો, કારણ કે ઓલમોસ્ટ જે મુખ્ય મુદ્દા મને તમને જે સમજાવવાના હતા કે જે ખરેખર બંને વચ્ચે શું તફાવત છે એ મેં તમને અહીંયા કહી દીધું। તો હવે આવે છે સૌથી પહેલા ડિબેન્ચરનો અર્થ, પછીના પ્રકારો સમજાવો। અને યસ તો કે મે બી આ પ્રશ્નને લેન્થી કરવું હોય લોંગ ક્વેશ્ચનમાં તો અર્થ, લાક્ષણિકતા અને પ્રકાર અંગે સમજૂતી આપો, આમ પણ પૂછી શકાય છે અથવા સેપરેટલી ક્વેશ્ચન પણ આવી શકે છે, તેમજ એનામાંથી બહુ સરસ મજાના નાના નાના એવા ક્વેશ્ચન રહેલા છે। જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે બોર્ડ ઉપર આપણે જોતા નથી, પણ કન્ટેન્ટ તમને સમજાવું એના ભાગરૂપે કહી દઉં કે જે ડિબેન્ચર ધારક છે એ કંપની માટે શું છે વિચારવાનું, સાહેબ ડિબેન્ચર છે ને કંપની માટે શું છે દેવું છે, તો ડિબેન્ચર ધારકને આપણે પૈસા સાહેબ ચૂકવવાના છે, એટલે ડિબેન્ચર ધારક જે છે મતલબ જે ડિબેન્ચર ધરાવે છે, જે ડિબેન્ચર હોલ્ડર છે એ કંપની માટે શું ગણાશે, યસ સાહેબ એ લેણદાર ગણાશે, કારણ કે આપણે એને નાણાં ચૂકવવાના છે ભવિષ્યની અંદર। એનો મતલબ કે દેવા સ્વીકારતો દસ્તાવેજ છે, અને તેમજ શું કે છે યસ તો ધારણ કરનાર જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કંપનીના ડિબેન્ચર હોલ્ડર છે એને આપણે લેણદાર તરીકે પણ ઓળખીએ છીએ, અને આની લાક્ષણિકતા છે કે ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદાર છે। બરાબર, તો અર્થમાં શું કહે છે કે કંપનીના દેવા સ્વીકારતો દસ્તાવેજ એટલે કે ડિબેન્ચર, સાવ સરળ વ્યાખ્યા આપી છે। બીજો મુદ્દો શું કહે છે યસ તો કે ડિબેન્ચર ધારણ કરનાર, મેં શોર્ટમાં લાગ્યું છે ડિબેન્ચર ધારણ કરનાર જે છે ને એ પોતે ડિબેન્ચર ધારક છે, પણ સાહેબ કંપની માટે શું કરે છે, સાહેબ કંપનીના લેણદાર છે। વસ્તુ ખબર પડી શું કહું છું કે ડિબેન્ચર જે ધારણ કરે છે એ ડિબેન્ચર ધારક છે, પણ એ ડિબેન્ચર ધારક કંપની માટે શું ગણાય છે, સાહેબ લેણદાર ગણાય છે। આમ વાક્ય રચના સમજજો ધ્યાનથી, ઓકે યસ। પછી શું કહે છે કે એની જે જરૂરિયાતનો સમયગાળો હશે એ 2 પ્રકારનો છે। સૌથી પહેલા સાહેબ કાં તો લાંબા ગાળાની જરૂરિયાત હશે અથવા તો મધ્યમ ગાળા માટે કરી અને ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે। આની વિસ્તૃત સમજૂતી હું એટલે લઉં છું કે આની લાક્ષણિકતાઓ છે,
બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. યસ, પછી શું કહે છે કે નિશ્ચિત સમય જે છે વ્યાજ અને નાણાં પરત કરો છો, મતલબ કે નાણાં પરત કરવા માટે પણ વિદ્યાર્થી મિત્રો આને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવે છે. મેં શેર વખતે ચર્ચા કરી હતી, ખબર છે? યસ, તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ધારકો બંને ઉભા છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ધારકોમાં આપણે યસ સાહેબ પ્રેફરન્સ શેર ધારકોને સૌથી પહેલા પ્રાધાન્ય આપશું. પણ મારો શબ્દ યાદ રાખજો, ત્યારે મેં ચર્ચા કરી હતી કે પ્રેફરન્સ શેર ધારક અને ડિબેન્ચર ધારક ઉભા છે. તો પ્રેફરન્સ શેર ધારકને ચોખ્ખા મુદ્દાની અંદર સમજૂતી આપેલી હતી, આપણે ચર્ચા કરી હતી. મેં તમને કીધું હતું, ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. તો પ્રેફરન્સ શેર ધારકોમાં લખેલું જ હતું કે કંપનીની જે છે દેવા ચૂકવ્યા બાદ દેવા આવ્યા, તો આ દેવાનો મતલબ કે ડિબેન્ચર ધારકોને નાણાં ચૂકવ્યા બાદ પ્રેફરન્સ શેર ધારકોને મળશે. તો એનો મતલબ કે સૌથી પહેલા જે છે પ્રાધાન્ય કોને આપવામાં આવે છે? સાહેબ ડિબેન્ચર ધારકોને આપવામાં આવે છે. આ ત્રણ કિસ્સાની અંદર મેં તમને સમજૂતી આપી છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, એનો મતલબ કે તમારી લાક્ષણિકતા ઓલમોસ્ટ ક્લિયર થઈ ગઈ. 2 લાક્ષણિકતાઓ બચે છે, એ આપણે એન્ડમાં ચર્ચા કરી લઈશું. એટલે આખો પ્રશ્ન તમારો અહીંયા કવર થઈ જાય. ઓકે, યસ. હવે એના પ્રકારો આવે છે, તમને કહી દઉં, જનરલી ધોરણ 12 ની અંદર જશો ને તો આનાથી પણ વધારે પ્રકાર છે કે રજિસ્ટર ડિબેન્ચર છે, બેરર ડિબેન્ચર છે. તો આ બધા ડિબેન્ચર તમને અત્યારે આપ્યા નથી, તો આપણે જે આપ્યા છે એનો આપણે અભ્યાસ કરી લઈએ છીએ. બરાબર, ઓકે, યસ. તો શું કહે છે? સૌથી પહેલો આવે છે સલામતી વાળા ડિબેન્ચર. બરાબર, કે સલામતી વાળા હશે, મતલબ કે એ સલામત હશે. કઈ રીતે આપણે સમજૂતી લેવાના જ છીએ. પછી આવે છે રૂપાંતરની દ્રષ્ટિએ, કે ભાઈ રૂપાંતરિત હશે અથવા બિન રૂપાંતરિત હશે. પણ અહીંયા શું લીધો છે સાહેબ? માત્ર આપણે રૂપાંતરની દ્રષ્ટિએ લીધો છે, અને ત્યારબાદ સેપરેટલી બિન રૂપાંતરની ડિબેન્ચર અલગથી આપ્યા છે. હવે આ ટોપિકની અંદર આવતી અમુક જે ટર્મિનોલોજી છે ને, સૌથી પહેલા તમને સમજાવી દઉં. ટર્મિનોલોજી મતલબ કે તમને આનો ફંડા ક્લિયર હોવો જરૂરી છે, ખરેખર આ વસ્તુ શું કહેવા માંગે છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે લાક્ષણિકતાઓ મેં તમને કીધું ને મુદ્દો રહે છે, એમાં છે બોજ ઉભો કરવામાં છે, જે તમે જોઈ શકો છો. યસ, તો કે તરતો બોજ ઉભો કરવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ સેપરેટલી 2 ગુણ અથવા 1 ગુણની અંદર પૂછાઈ શકે છે કે આ તરતો બોજ એટલે શું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને મગજમાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. તો સૌથી પહેલા એ મુદ્દાની ચર્ચા લેવા માંગુ છું કે વિદ્યાર્થી મિત્રો આની અંદર કરશે શું ખબર? જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે કંપનીને 100 કરોડના ડિબેન્ચર જે છે એ બહાર પાડ્યા. મતલબ કે કંપનીને 100 કરોડ રૂપિયા નિશ્ચિત સમયગાળા માટે કરી અને નિશ્ચિત વ્યાજ માટે કરી અને બહાર પાડી જામીનગીરી, એના બદલામાં નાણાં લીધા અને લોકોને ડિબેન્ચરો આપે. હવે આવા પ્રકારના ડિબેન્ચરની અંદર જો એમ કે છે કે આ સલામત ડિબેન્ચર અથવા તો તારણવાળા ડિબેન્ચર છે, 2 નામ છે, યાદ રાખજો એના. તો આ તારણવાળા ડિબેન્ચર એટલે શું? કે એવા પ્રકારની જામીનગીરી બહાર પાડી છે કે જેની સામે જે પણ કંપની છે, બરાબર, એને શું કર્યું છે? એટલી મિલકતો ગીરવી રાખી છે. સાહેબ શું કહેવા માંગુ છું? 100 કરોડના મેં ડિબેન્ચર તમને આપ્યા, બરાબર, હું કંપની છું. હવે મને જે છે એ 100 કરોડની મારી કંપનીની જે મિલકત છે, એમાં છે જમીન છે, મકાન છે, જે યંત્રો છે ને, એને હું ગીરવી મૂકીશ. તો થયો શું? તો કે તમને એક પ્રકારની એમ છે ને સિક્યુરિટી મળી ગઈ કે ના સાહેબ, તમે અમને નાણાં નહીં ચૂકવો ને તો તમારા પાસે જે રહેલી જે આવા પ્રકારનો બોજ છે, તરતો બોજ, એનામાં રહેલી જેટલી પણ જામીનગીરીઓ, મતલબ કે જેટલા પ્રકારની જે મિલકતો છે એ તમે વેચીને પણ અમને પૈસા ચૂકવશો. મેં શું કીધું ખબર પડી? બોજ એટલે શું? કે કંપનીએ પોતાની જે અમુક મિલકતો હશે, એ મિલકતો જે રોજબરોજ ઉપયોગ કરી શકે છે, એવી બધી મિલકતો શું કરશે? એને ગીરવી મૂકશે. ઉપયોગ કરી શકશે પણ એ મિલકત ગીરવી મૂકશે. ગીરવી મૂકશે મતલબ કે એના જે પણ માલિકીના હક હશે, બરાબર, એને ગીરવી મૂકવામાં આવશે. એનો મતલબ કે કદાચ એ કંપની તમને નિશ્ચિત સમયગાળા બાદ રકમ ચૂકવી શકે એમ નથી, તો એ તમામ મિલકતો વેચી લિક્વિડેટર તમને પૈસા ચૂકવશે. હવે આખી પ્રોસેસ તમને અત્યારે આવવાની નથી, ધોરણ 12 માં આવવાની છે, પણ તમને બહુ આછી પાતળી સમજ પ્રેક્ટિકલી એટલે આપું છું કે આ એક એવા પ્રકારનો ડિબેન્ચરનો જે છે પ્રકાર છે કે જેની અંદર જે રોકાણકારો છે ને એને નાણાં મળવાની જે છે સંભાવના પૂરેપૂરી રહેલી છે, અને એ કેવા છે? સલામત છે, તારણવાળા છે, કે એની અંદર ડિબેન્ચર ધારકોને પૈસા તો મળી જ જવાના છે. બીજી બાબત, જો કંપની એને પૈસા ચૂકવી શકે એમ નથી એવી કન્ડિશન છે, તો તમામ જે મિલકતો કંપનીએ ગીરવી મૂકી હશે આ ડિબેન્ચર બહાર પાડવા માટે કરી, અને બધી મિલકતો જે છે એ વેચી ડિબેન્ચર ધારકને પૈસા ચૂકવવા પડશે. બહુ સરળ ભાષામાં કહું તો કંપની અંદર રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી જે પણ મિલકતો હશે, જમીન હશે, મકાન હશે, યંત્રો હશે, તો આ બધી મિલકતોને ગીરવી મૂકવામાં આવે છે. એટલે આ ધ્યાન રાખજો. આ પ્રશ્ન મેં હાઇલાઇટ્સ પણ કર્યો છે, અને 2 માર્કની અંદર પણ આટલી લાઈન પૂછાઈ શકે છે. બહુ સરસ મજાની છે. જેને સમજી હશે એને બહુ સરસ મજાની લાઈન લાગશે, પણ જેને નથી સમજી વિદ્યાર્થી મિત્રો, તો હવે ખાસ તમે સમજી લેજો. એટલે જ મેં આ વિડીયોની અંદર સૌથી પહેલી ચર્ચામાં આ ટોપિક લઈ લીધો, જે ઘણા બધા વિદ્યાર્થીઓનામાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, અને આ તમારો એક સેપરેટ મુદ્દો છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. શું કહે છે હવેના પ્રકાર લઈએ કે સલામતી વાળા ડિબેન્ચર, જેનું નામ શું છે સાહેબ? તારણ વાળા ડિબેન્ચર. બંને પ્રકાર એક જ છે, ખાલી નામ એનું અલગ છે, બરાબર. શું કહે છે અંદર કે જે ડિબેન્ચરની કુલ રકમ, જો વર્ડ આવ્યો શું, તો કે કુલ રકમ સામે, મેં તમને જે 100 કરોડનું એક્ઝામ્પલ આપ્યું એ કે કુલ રકમ સામે કંપની પોતાની કેટલીક જે મિલકતો છે એ ગીરો એટલે કે ગીરવી એટલે કે મોર્ગેજ રાખી છે, એવા પ્રકારની, બરાબર, ગીરો મૂકી હોય છે, તેવા પ્રકારના ડિબેન્ચરને સલામતી વાળા ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. સેપરેટલી પણ પ્રકાર 1 માર્કની અંદર આવી શકે
શકે અને 3 માર્કની અંદર 3 પ્રકાર પણ પૂછી શકે છે. શું કહે છે? યસ, તો કે ગીરો મૂકેલ આ મિલકતનો ઉપયોગ કંપની કરી શકે છે. મેં તમને ઈ જ કીધું, જોવો એટલે શું કહે છે, તરતો બોજ કરવામાં આવે છે, સ્થિર બોજ અહીંયા બનાવવામાં આવ્યો નથી. તરતો બોજ મતલબ એવી મિલકતો કે જેનો ઉપયોગ કંપની કરી શકશે પણ એની માલિકી પોતા પાસે રહેશે નહીં. એ માલિકી શું હશે? તો ગીરવી રાખેલી હશે. બરાબર, ઓકે, યસ. પછી શું કહે છે? એટલે કે તેના ઉપર તરતો બોજ જે છે એ ઉભો કરવામાં આવે છે. એનો મતલબ તમને ઘણાને જે સ્વાધ્યાયમાં પ્રશ્ન દેખાતો હશે, સાહેબ આ તરતો બોજ મેં અહીંયા કવર કરી લીધો કે જે 2 માર્કમાં પણ આવી શકે છે. બરાબર, ઓકે, યસ. એના પછી શું કહે છે કે રૂપાંતરણીય ડિબેન્ચર. બહુ ઈઝી ભાષામાં તમને કહું ને વિદ્યાર્થી મિત્રો, તો અંદર એમ જ કહે છે કે રૂપાંતરણીય અને બિન રૂપાંતરણીય બધાને ખ્યાલ છે. રૂપાંતરણીય એટલે શું કે સાહેબ જે પણ પ્રકારના ડિબેન્ચર હશે એનું બીજી જામીનગીરીની અંદર રૂપાંતર થતું હશે, તો ડિબેન્ચરનું રૂપાંતર શેરમાં થતું હોય એને શું કહેવાય? સાહેબ રૂપાંતરણીય ડિબેન્ચર. તેમાં શું કહે છે કે એવા પ્રકારના ડિબેન્ચર કે જે બિન રૂપાંતરણીય છે, મતલબ સાહેબ એનો ઓપોઝિટ કે જેનું રૂપાંતર છે એ ડિબેન્ચરમાં થવાનું નથી. તો એની લાક્ષણિકતા શું છે ખબર છે? તો એને ચોક્કસ સમય અને ચોક્કસ વ્યાજ દરે એને નાણાં પરત કરવા જરૂરી છે. મેં 2 વસ્તુનો કોન્સેપ્ટ અહીંયા જ કવર કરી લીધો. હવે માત્ર તમને હાઇલાઇટ્સ કરવાની છે. જો શું કહે છે કે અમુક ચોક્કસ સમય બાદ સંપૂર્ણપણે કંસતા. હવે આ કંપની ઉપર ડિપેન્ડ કરે છે, કંપનીએ શું શરત બનાવી છે. કંપનીએ એવું કીધું હતું કે 50%, તો શું કરશે? તો કે પોતાના 50%ના જે ડિબેન્ચર હશે ને એને કન્વર્ટ શેમાં કરી નાખશે? સાહેબ શેરમાં કરી નાખશે. અને એ 50% નક્કી કરેલી જે શરત છે એના મુજબ એ સામે એને શું આપી દેશે? સાહેબ શેર આપી દેશે. મતલબ હું તમને બહુ બેસિક ભાષામાં કહું કે આની અંદર એટલા પણ 100 કરોડ ડિબેન્ચર બહાર પડ્યા તેની સરખામણી 50% જે છે ડિબેન્ચર એટલે કે 50 કરોડના જે ડિબેન્ચર છે રૂપાંતર શું કરી નાખ્યું? સાહેબ શેરમાં કરી નાખ્યું. મતલબ કે સામે 50% જે છે શેર આપશે 50 કરોડના અને સામે જે છે એ શું કરી લેશે? તો કે ડિબેન્ચર પાછા લઈ અને એમને નાણાં આપી દેશે. અને ઓપોઝિટ એક્ઝામ્પલ કે 100% જો ડિબેન્ચરનું રૂપાંતર શેરમાં થાય છે, કંપની શું કરશે ખબર છે કે એ સામે તમને શેર આપશે અને તમારી પાસે રહેલા જે ડિબેન્ચર છે એ પોતે રાખી લેશે. એનો મતલબ કે તમે શેર ધારક બની જશો. ઓકે, યસ. શું કહે છે? યસ, દાખલા તરીકે ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું હોય તો તેવા પ્રકારના ડિબેન્ચરને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ રૂપાંતરિત ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ઉપર મુજબની શરત મુજબ આવા ડિબેન્ચર ધારકને શું કરે છે? યાદ રાખજો, શરતો અને નક્કી કરેલી સંખ્યામાં સામાન્ય શેર આપવામાં આવે છે. મતલબ કે સામાન્ય શેર એટલે ઇક્વિટી શેર, ઓર્ડિનરી શેર જેનું બીજું નામ છે. ઓકે, પછી શું કહે છે? એનો ઓપોઝિટ કે જે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થતું નથી તેવા ડિબેન્ચરને સાહેબ બિન રૂપાંતરણીય ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને બિન રૂપાંતરણીય ડિબેન્ચરની એક સરસ મજાની લાક્ષણિકતા મગજમાં ફિટ કરી નાખજો. શું છે? તો કે યસ સાહેબ, ચોક્કસ સમય અને ચોક્કસ શરત જે છે એ રકમ છે ને એ પરત કરવામાં આવે છે. હવે તમે સમજી ગયા? યસ સાહેબ. હવે 3 પ્રકાર અમને સમજાઈ ગયા અને મેં તમને જે કીધું આના સિવાય જે લાક્ષણિકતાઓ બચે છે એ લાક્ષણિકતામાં સૌથી પહેલા આવે છે નોંધાયેલી હશે. મતલબ કે જામીનગીરી બજારની અંદર જો ડિબેન્ચર નોંધાયેલા હશે તો એનું એક ઈ લક્ષણ છે. અને બીજો મુદ્દો હજી એક છે કે પરત કરવાની દ્રષ્ટિએ સૌ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો કઈ? તો કે માલિકીની મૂડી પહેલા આ બધાને પ્રાધાન્ય આપવામાં આવે છે. તમારા ઓલમોસ્ટ અત્યારે મેં 2 લાક્ષણિકતા ચર્ચા કરી ઈ અને તેમાં જોઈ લો આ ત્રીજી લાક્ષણિકતા તરતો બોજ, ચોથી લાક્ષણિકતા નિશ્ચિત વ્યાજ, પાંચમી લાક્ષણિકતા નિશ્ચિત સમય નાણાં પરત, છઠ્ઠી લાક્ષણિકતા ડિબેન્ચર ધારકો લેણદાર ગણાય છે. યસ, સાતમી લાક્ષણિકતા જે છે જરૂરિયાત કેવી હશે? લાંબા ગાળાને મધ્યમ ગાળાની હશે. આપણે હસતા હસતા રમતા રમતા આ 3 મુદ્દા એક સાથે કવર કરી લીધા. અને ચોથો મુદ્દો મેં તમને જે કીધું ઈ યસ સાહેબ, આ તરતો બોજ અલગથી સેપરેટલી પણ પૂછાઈ શકે છે. એનો મતલબ ઓલમોસ્ટ આપણે આ ટોપિકમાંથી આવતા દરેક પ્રશ્ન જે છે અહીંયા બોર્ડ ઉપર લઈ લીધા છે. એવું હોય તો આનું સ્ક્રીનશોટ લઈ શકો છો. મેઇન કીવર્ડ્સ આ છે એટલે પરીક્ષાની અંદર ઘણી વખત કન્ફ્યુઝન ક્રિએટ ન થવું જોઈએ. પછી એમ કે વિદ્યાર્થી મિત્રો કે સાહેબ તારણવાળા ડિબેન્ચર એટલે શું? તો તારણવાળા ડિબેન્ચર એટલે કેવા ડિબેન્ચર છે સાહેબ? સલામતીવાળા ડિબેન્ચર છે. કાંઈક તારણ રાખ્યું છે ડિબેન્ચર બહાર પાડ્યા બાદ. બરાબર, એ ડિબેન્ચર બહાર પાડવા માટે કરી કંઈક આપણે સામે તારણ રાખી છે, ગીરો મિલકત મૂકી છે, એ બધી વસ્તુ આનામાં આવે છે. એટલે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો હવે તો તમને આ વસ્તુ સરળતાથી સમજાઈ ગઈ હશે. મેં તમને અગાઉ ચર્ચા કરી શરૂઆતમાં કે હવે આના પછી આપણે ડિબેન્ચર પછી કયો મુદ્દો કરવાનો હોય હંમેશા? યસ સાહેબ, હવે ડિબેન્ચર પછી આપણે મુદ્દો કરવાનો છે બોન્ડ. સરસ મજાનો મુદ્દો છે, એકવાર જોઈ લેજો. એની આછી પાતળી સમજ મેં લઈ લીધી છે. બહુ મેજર ટોપિક નથી પણ એનામાંથી 1 માર્કનો પ્રશ્ન અથવા ઉદાહરણ મે બી કેસ સ્ટડી તરીકે આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ વળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.